તો છેલ્લા 2 દિવસથી વલસાડ શહેર સહિત તો સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પેટ્રોલની હાહાકાર મચી ગયો છે। જે દિવસથી નરેન્દ્ર મોદી સાહેબે કહ્યું કે પેટ્રોલની બચત કરો, વિદેશ પ્રવાસ અટકાવો, સોનું ન ખરીદો, ત્યારથી સોશિયલ મીડિયા લાગે આ તમામ પ્રકારના અફવાઓ પર જોર પકડ્યું છે। હાલ વલસાડ શહેરમાં જોઈએ તો તમામ પેટ્રોલ પંપ પર ભારે ભીડ જોવા મળી છે। 2-3 કિલોમીટર સુધી લાઈન લાગી છે પેટ્રોલ પુરાવા। હાલ અમે વલસાડમાં એક પેટ્રોલ પંપ સંચાલક સાથે ઊભા છે, એમના પર જાણીએ કે હાલ વલસાડની શું પરિસ્થિતિ છે અને જે રીતે અફવાનું બધા જોર પકડ્યું છે તે બાબતે સંચાલક તરીકે તમે શું કહેશો? એકચ્યુઅલી પેનિક બાઇંગના લીધે જ આ બધું થતું છે અને અમારે ત્યાં તો પૂરતો સ્ટોક હોય જ છે, પણ આ પેનિક બાઇંગના લીધે એવરેજ સેલ કરતાં અમારું 4-5 ગણું વધારે પેટ્રોલ ડીઝલનું સેલ થઈ જાય છે, એટલે બધા પંપ ડ્રાય આઉટ થતા છે। બાકી કંપની તો રેગ્યુલર પ્રોડક્ટ આપતી જ છે। આ લોકોમાં અફવા ફેલાઈ રહ્યું છે કે પેટ્રોલ પતી જશે, કદાચ પેટ્રોલ નહીં મળશે, ભવિષ્યમાં કદાચ લોકડાઉન લાગી શકશે, શું એ બાબતે તમે સંચાલક શું કહેશો? આપણા પેટ્રોલિયમ મંત્રીએ પણ 2 દિવસ પહેલાં કીધું છે કે દેશમાં પૂરતો જથ્થો છે, એટલે લોકોએ પેનિક કરવાની જરૂર નથી। અને અમે બીજી જગ્યાએ પણ તપાસ કરી છે, અમદાવાદ, બરોડા એ સાઈડ એવું કંઈ જ છે નહીં। આપણા સુરત અને વલસાડ એરિયામાં જ આ બધી પ્રોબ્લેમ થતા છે, એટલે એનું કારણ શું છે તે કોઈને ખબર નથી પડતી। જી સમીરભાઈ, મોટાભાગના પેટ્રોલ પંપ પર 2 વ્હીલરને 250-300 અને મોટા વાહનોને 1000 રૂપિયાનું જ પેટ્રોલ ડીઝલ રાખવામાં આવે છે, તો એ બાબતે તમે સંચાલક શું કહેશો કે આ જે ઘસારો થઈ રહ્યો છે 2 કિલોમીટર લગીને, તો જેટલા પણ વલસાડવાસી નગરજનો છે એમને શું મેસેજ આપશો તમે? પહેલાં તો એક તમને કહી દઉં કે આટલું રેશનિંગ કરવાનું કારણ એ જ છે કે જે લોકો આ ગરમીમાં લાઇનમાં ઊભા રહે છે એ લોકોને બધાને પેટ્રોલ ડીઝલ મળી રહે એના માટે આ રેશનિંગ કર્યું છે। બાકી અમને કોઈ એવો શોખ નથી રેશનિંગ કરવાનો, અમે તો રેગ્યુલર જ વેચીએ છીએ। અને હું તો તમારા માધ્યમથી દરેક નાગરિકોને પણ એક રિક્વેસ્ટ કરું છું કે એવું કોઈ પેનિક સિચ્યુએશન નથી, પૂરતો જથ્થો આવે છે, પણ આવી રીતના વધારે જથ્થો ભરાવી લેવાથી જથ્થો ખૂટી પડે છે। તો આ હતા પેટ્રોલ પંપ સંચાલક, જેમનું કહેવું છે કે વલસાડ સહિત સમગ્ર ગુજરાતમાં પૂરતો પેટ્રોલ જથ્થો છે। આ જે પેનિક વગર જે પબ્લિક નીકળી રહ્યું છે તે ખાલી દક્ષિણ ગુજરાતમાં જ છે, વલસાડ વિજયમાં, બાકી બીજી જગ્યાએ અમદાવાદ, મોટા શહેરોમાં, રાજ્યોમાં પેટ્રોલ સમયસર મળી રહે છે। બસ તમે પેનિક ન થાઓ, પૂરતો સ્ટોક રાજ્ય કેન્દ્રીય મંત્રી પણ કહ્યું છે। સુભાષ ઠાકોર, V50 ન્યૂઝ, વલસાડ।